તો ફાઇનલી આપણે એક ગુરુના આશ્રમે આવી ગયા છીએ અત્યારે ને આશ્રમ ખૂબ સરસ મજાનો છે. અહીંયા અલગ અલગ મૂર્તિ સ્થાપિત કરેલી છે, તો તમે લોકો જોઈ શકો છો. ઘણી બધી મૂર્તિઓ છે અલગ અલગ ને ખૂબ સરસ મજાનો બગીચો આવેલો છે. આ વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો? તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે આપણે આવી જઈએ છીએ ગુરુના આશ્રમે. ખૂબ સરસ મજાનો આશ્રમ છે. અહીંયા શમશાન યાત્રાની ઘોડે બધું અલગ અલગ છે. શમશાન યાત્રા કેમ આપણે કાશીની અંદર જઈએ છીએ એવું બધું અલગ અલગ વર્ણન કરેલું છે અહીંયા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને ખૂબ જ સરસ મજાનો બ્લોગ છે. તો ચાલો હવે જઈએ આપણે જોવા માટે. તો જોવા અલગ અલગ મૂર્તિઓ સ્થાપિત છે અહીંયા. કૃષ્ણ ભગવાનની, પછી હનુમાન દાદા, ગણપતિજી, બ્રહ્મા દેવતા, એવી ઘણી બધી મૂર્તિઓ છે. તો આપણે જઈએ અલગ અલગ મૂર્તિઓ જોવા માટે. આના લોકેશનની વાત કરું તો આ મંદિર આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર ત્રાપજ સોંકડી, એટલે કે ત્રાપજ ગામની અંદર આવેલું છે. આ કે હાઈવેની ભાવનગરથી એ રાજુલાવાળા હાઈવે પર આવેલું છે આ મંદિર. તો ભાવનગરથી આવો એટલે ત્રાપજ ચોકડીની નજીક જ આવેલું છે મિત્રો. ક્યારેક કોઈને આવવું હોય આ આશ્રમે તો ત્રાપજ ચોકડી પાસે આવેલું છે. આ અહીંયા ખૂબ જ સરસ મજાનું છે અને નવું મંદિર નિર્માણ થાય છે અત્યારે. ખૂબ મોટું મંદિર બનવા જઈ રહ્યું છે આ આશ્રમે. અલગ અલગ મૂર્તિઓ જોવો અત્યારે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અહીંયા. જો વરુણ દેવતા, લક્ષ્મી માતા, નારદજી, આ બાજુ બ્રહ્મ દેવતા, એ ઘણી બધી અલગ અલગ મૂર્તિઓ છે અહીંયા. જો બ્રહ્મ દેવતા છે અહીંયા. આ બાજુ વિષ્ણુ ભગવાન. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો પાછળ મંદિર બની રહ્યું છે, તો આપણે પાછળ જવાનું છે હમણાં. જો પાછળ નરસિંહ ભગવાન છે. જો આ નરસિંહ ભગવાન, ભોળાનાથ, સ્વિંગપુર. તો સરસ મજાની જગ્યા છે. જો વિશાલભાઈ તો ફોટા પાડે છે. હનુમાન દાદાની મૂર્તિ છે. આપણી સાથે વિશાલભાઈ પણ આવેલા છે. વિશાલભાઈની મજા આવી ગઈ. વિશાલભાઈ એમ કહે છે કે આપણે જવું છે હવે ઘર તરફ એમ, કેમ કે થાકી ગયા. આજે અમે લોકો ગયેલા હતા અલંગ ને એ બાજુ બધે ફરવા માટે. તો વચમાં આરામ માટે આ આશ્રમ લઈ લીધો. નકળંગ ગયા, ભવાની ગયા, નકળંગ ગયા, ભવાની નહીં, નકળંગ ને અલંગ ગયા. ઘોઘા જવાનું હતું પણ ટાઈમ ન મળ્યો તો આપણે પછી વી આવ્યા ને થાકી ગયા હતા. તો આશ્રમે આવી ગયા છીએ અત્યારે. ખૂબ સરસ મજાનો આરામદાયક આશ્રમ છે. આ બાજુ બધી બેન્ચીસ સામે ઓલી સાઈડમાં શમશાન ને એવું બધું છે અલગ અલગ. તો આપણે ઉતાવળ છે તો આપણે હવે કંઈ થોડી વાર, ઘણી વાર ટાઈમ જવાનો નથી, કેમ કે મિત્રો આપણે જવાનું છે હજી ઘણો આગે. તો ચાલો તો મળીએ પાછા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય મિત્રો, મળીએ પાછા નવા બ્લોગની અંદર મિત્રો. અમારો